આજના આપણા ઊંડાણપૂર્વકના વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણી પાસે છે 21 ભાષા અને તેના કૌશલ્ય પુસ્તકનો પહેલો પ્રકરણ. હા. અને આપણે આજે એના આધારે ભાષા અને એના 4 મુખ્ય કૌશલ્યો છે ને, શ્રવણ, કથન, વાંચન, લેખન, એના મૂળભૂત ખ્યાલો સમજવાનો પ્રયાસ કરીશું. ચોક્કસ. ભાષા એટલે ખાલી વાતચીત નહીં, પણ એક આખો સામાજિક વારસો છે. અને રસપ્રદ વાત એ છે કે આ કૌશલ્યો મોટે ભાગે એક ક્રમમાં જ આવે. પહેલા સાંભળવાનું, પછી બોલવાનું, પછી વાંચવાનું ને છેલ્લે લખવાનું. બિલકુલ સાચી વાત. અને જુઓ, આ ચારેય કૌશલ્યોને આપણે આમ તો 2 મુખ્ય ભાગ પાડી શકીએ. હા, કયા 2? એક છે અર્થગ્રહણ, એટલે કે સાંભળીને કે વાંચીને કોઈ વાત સમજવી, બરાબર. કોમ્પ્રિહેન્શન. હા. અને બીજું છે અભિવ્યક્તિ, એટલે કે આપણા વિચારો બોલીને કે લખીને વ્યક્ત કરવા, એક્સપ્રેશન. અચ્છા. અને ભાષા શીખવા પાછળના જે હેતુઓ હોય છે ને, જેમ કે સમજવું, વ્યક્ત કરવું, તાર્કિક રીતે વિચારવું, કંઈક નવું વિચારવું, એટલે કે સર્જનાત્મકતા. હા. અને ભાષાનો વ્યવહારમાં ઉપયોગ કરવો. તો ચાલો શરૂઆત કરીએ અર્થગ્રહણથી. કારણ કે એ અભિવ્યક્તિનો પાયો છે. આપણે સતત આપણી આસપાસથી અર્થ તારવતા હોઈએ છીએ. હા. અને એમાં શ્રવણ અને વાંચન મુખ્ય છે. તો શ્રવણથી જ શરૂ કરીએ. એમ પણ કહેવાય છે કે ભાષા શિક્ષણ કાનથી શરૂ થાય છે. સાચી વાત છે. શ્રવણ એ તો ભાષા શીખવાની બુનિયાદ છે, પાયો છે. આપણે જાણીએ છીએ ને કે જે બાળક સાંભળી નથી શકતું એ બોલી પણ નથી શકતું. હા, એ બરાબર. કારણ કે એને સાંભળવાના અનુભવ જ નથી મળતા. એટલે શ્રવણ એટલે ખાલી અવાજ કાને પડવો એટલું જ નહીં. તો શું? પણ એ અવાજના સંકેતોનો અર્થ સમજવો પડે, એનું અર્થઘટન કરવું પડે. મતલબ જુદા જુદા ધ્વનિઓ વચ્ચેનો ફરક પારખવો, એને મગજમાં રાખવો અને પછી એનો મતલબ સમજવો. અને આનું મહત્વ તો આપણે રોજબરોજ જોઈએ છીએ. નાનું બાળક માના અવાજ સાંભળીને શાંત થઈ જાય છે. હાલડું સાંભળે એટલે ઊંઘી જાય. બરાબર. એટલું જ નહીં, જે લોકો ભણેલા નથી, વાંચી લખી નથી શકતા, એ પણ રેડિયો કે ટીવી પર કંઈક સાંભળીને સમજી તો શકે જ છે. ચોક્કસ. બાળકો પણ જુઓ, વ્યાકરણના નિયમ ક્યાં શીખ્યા હોય છે, પણ બહેન આવી, ભાઈ આવ્યો એવું સાચું બોલતા થઈ જાય છે, ફક્ત સાંભળીને. હા, બરાબર. પણ હા, અહીં એક પડકાર પણ આવે છે ઘણીવાર. બાળકો જ્યારે નિશાળે આવે ને, ત્યારે ઘરની બોલીના ઉચ્ચાર સાથે લાવે. જેમ કે શાળાને બદલે શાળા બોલે અથવા હાળ બોલે. હા, એવું બને. ત્યારે શિક્ષકે ધીરજ રાખીને એમને સાચું માન્ય ઉચ્ચારણ શીખવવું પડે. તો નાના બાળકોમાં, મતલબ 3 થી 6 વર્ષના, કઈ શ્રવણ ક્ષમતાઓ ખાસ વિકસાવવી જોઈએ? આમ તો સ્ત્રોતમાં ઘણી બધી આપી છે. હા, યાદી લાંબી છે. પણ મુખ્યત્વે કહીએ તો આજુબાજુના અવાજ ઓળખવા, કોઈ સૂચના આપે તો સમજીને એ પ્રમાણે કરવું, અને ખાસ તો વાર્તા ધ્યાન દઈને સાંભળવી. આ પાયાનું છે, ખરું ને? બિલકુલ. અને આ વિકસાવવામાં શિક્ષકનો રોલ બહુ મોટો છે. વર્ગમાં રસ પડે એવું વાતાવરણ બનાવવું પડે. હા. સ્પષ્ટ અને સહેલી ભાષા વાપરવી, વાત કરતી વખતે હાવભાવનો ઉપયોગ કરવો અને બાળકોને ધ્યાનથી સાંભળવાની ટેવ પાડવી, આ બધું કરવું પડે. વાર્તા કહેવી, ગીતો ગાવા, નાની નાની રમતો રમાડવી, ક્વિઝ જેવું કરવું, એ બધું મદદ કરે. ક્યારેક સાંભળવામાં તકલીફ પણ પડતી હોય છે. એના કારણો શું હોઈ શકે? જુઓ, કારણો તો ઘણા હોઈ શકે, પણ મુખ્ય જોઈએ તો એક તો શારીરિક ખામી, જેમ કે બહેરાશ કે ઓછું સંભળાવું. હા. બીજું, ધ્યાન ના આપી શકવું, એકાગ્રતાનો અભાવ. આજુબાજુ બહુ ઘોંઘાટ હોય તો પણ તકલીફ પડે. બરાબર. ક્યારેક બોલનારના ઉચ્ચાર સ્પષ્ટ ન હોય અથવા બહુ ઝડપથી બોલે. અને હા, જો વિષય જ રસ વગરનો લાગે તો પણ ધ્યાન ન રહે. સાચી વાત છે. એટલે શિક્ષકે બહુ ધ્યાન રાખવું પડે. જરૂર લાગે તો બાળકની બેસવાની જગ્યા બદલવી, પોતે સ્પષ્ટ બોલવું, બોલવાની ગતિ બરાબર રાખવી અને રજૂઆત રસ પડે એવી કરવી. અને પેલું સાલ અને શાલ કે દિન અને દિન જેવા શબ્દો છે ને, હા, એમાં બહુ ગૂંચવાળો થાય. એનો અર્થભેદ પણ સમજાવવો પડે. ઓળખીને એમાંથી અર્થ સમજવો. પણ એનાથી પણ વિશેષ છે. પેલા ગુડમેન કહે છે ને, એમ એ ખાલી અર્થ મેળવવાની નહીં, પણ અર્થ તારવવાની પ્રક્રિયા છે. અચ્છા, તારવવાની. હા. અને ડેબ્રો એને અર્થ શોધવાની સક્રિય પ્રક્રિયા કહે છે. મૂળ વાત એ છે
કે વાંચન દ્વારા આપણે લખાયેલા વિચારો સાથે જોડાઈએ છીએ. વાંચનના મુખ્ય પ્રકારો કયા? સ્ત્રોતમાં 2 ભાગ પાડ્યા છે, પ્રક્રિયાગત અને હેતુ આધારિત. હા, પ્રક્રિયાની રીતે જોઈએ તો મુખ્ય 2 પ્રકાર છે. એક તો મુખ વાંચન અને બીજું મૂક વાંચન. મુખ વાંચન એટલે મોટેથી વાંચવું. બરાબર, મોટેથી વાંચવું. નાના ધોરણોમાં આ બહુ જરૂરી છે. એનાથી ઉચ્ચારણ સુધરે, ક્યાં અટકવું, ક્યાં ભાર દેવો એટલે કે આરોહ અવરોહ, એ બધું શીખાય. શિક્ષક જ્યારે સરસ રીતે વાંચી સંભળાવે, આદર્શ વાંચન, એનાથી બાળકોને બહુ મદદ મળે. અને મૂક વાંચન? મૂક વાંચન એટલે મનમાં વાંચવું, શાંતિથી. આ આપણે મોટાભાગે એકલા વાંચતા હોઈએ ત્યારે કરીએ છીએ. એનાથી ધ્યાન વધુ રહે, સમજણ વધે. મૂક વાંચનમાં થોડી ફાવટ આવે, પછી મૂક વાંચન પર ભાર મુકાય. એના ફાયદા શું? ફાયદા ઘણા. એક તો સમય બચે, ઝડપથી વંચાય. બીજું, ઓછા પ્રયત્ને વધુ સમજી શકાય અને ઊંડાણપૂર્વક વિચારાય. અને હેતુ આધારિત વાંચનના પ્રકાર? એમાં એક તો આદર્શ વાંચન આવે, જે મેં કહ્યું એમ, શિક્ષક જે ઉત્તમ નમૂનો પૂરો પાડે એ. અને બીજું, સમૂહ વાંચન, જે નાના બાળકો ક્લાસમાં સાથે મળીને વાંચે. પણ આ બધામાં સૌથી મહત્વનું છે સમજપૂર્વકનું વાંચન. રીડિંગ વિથ કોમ્પ્રિહેન્શન. હા, સમજપૂર્વકનું વાંચન એટલે શું? ખાલી શબ્દો ઓળખી લેવા એટલું જ કે કંઈક બીજું? ના, જરાય નહીં. ખાલી શબ્દો ઓળખવા એ તો ડીકોડિંગ થયું. સમજપૂર્વકનું વાંચન એક રચનાત્મક પ્રક્રિયા છે. રચનાત્મક? કઈ રીતે? જુઓ, વાચક જ્યારે વાંચે છે ત્યારે એ ખાલી શબ્દો નથી જોતો. એ લખાણને પોતાના પહેલાંના જ્ઞાન સાથે, પોતાના અનુભવો સાથે જોડે છે અને એના આધારે અર્થનું નિર્માણ કરે છે. જાણે લેખક સાથે વાતચીત ચાલતી હોય. અચ્છા. આ માટે શબ્દોનો અર્થ સમજવો, વાક્યો કેવી રીતે જોડાયેલા છે એ સમજવું, લખાણના જુદા જુદા ભાગોને સાંકળવા અને છેલ્લે પોતાનો મત બનાવવો, આ બધું જ આવે એમાં. આના માટે શું જરૂરી છે? એક તો શબ્દો ફટાફટ ઓળખી શકવા જોઈએ, એટલે કે પ્રવાહી ડીકોડિંગ. બીજું, વિષયનું થોડું ઘણું પૂર્વજ્ઞાન હોવું જોઈએ. શબ્દભંડોળ સારો હોવો જોઈએ. સ્ત્રોતમાં તો લખ્યું છે કે લગભગ 90% શબ્દો આવડતા હોવા જોઈએ. બાપરે, 90%? હા, અને સૌથી અગત્યનું, વાંચવાની ઈચ્છા હોવી જોઈએ. કંટાળો આવતો હોય તો સમજાય નહીં. એ તો સાવ સાચી વાત. સ્ત્રોતમાં વાંચન આકલનના 8 તબક્કા આપ્યા છે. એ થોડા જટિલ લાગે છે. એને સહેલી રીતે સમજી શકાય? હા, ચોક્કસ. એ 8 તબક્કાનો સાર કાઢીએ તો મુખ્ય 3-4 સ્ટેપમાં વહેંચી શકાય. પહેલું, મગજ છાપેલી સામગ્રીને પકડે છે અને એના ઘટકો ઓળખે છે. અક્ષરો, શબ્દો વગેરે. એટલે કે કેપ્ચર અને પ્રોસેસ. બરાબર. બીજું, એ માહિતીને પોતાના જૂના જ્ઞાન અને અનુભવો સાથે જોડે છે. એમની વચ્ચે સંબંધ બાંધે છે અને અર્થ કાઢવાનો પ્રયત્ન કરે છે. કનેક્ટ અને કોમ્પ્રિહેન્ડ. હા. ત્રીજું, એ ચકાસે છે કે જે સમજો છે એ બરાબર છે કે નહીં. અને છેલ્લે, એ અર્થને તાર્કિક રીતે ગોઠવીને સ્વીકારીને પોતાના જ્ઞાનનો ભાગ બનાવે છે. એટલે વેરીફાય અને ઇન્ટરપ્રેટ. બરાબર. મૂળ વાત એ છે કે વાંચતી વખતે વાચક સક્રિય રીતે વિચારે, મને શું સમજાયું, શું ન સમજાયું, લેખક ખરેખર કહેવા શું માગે છે. એ જે મુખ્ય વાત છે એને કથયિતવ્ય કહેવાય. આ સમજવા માટે કોઈ દાખલો? હા, સ્ત્રોતમાં જ ઉદાહરણ છે. રેઢિયાળ છોકરો. હવે રેઢિયાળનો શબ્દકોશનો અર્થ કદાચ ધણી વગરનું મળે, પણ વાક્યના સંદર્ભમાં એનો અર્થ થાય જેના પર કોઈનું નિયંત્રણ નથી, શિસ્ત વગરનો. હા, એ જુદો અર્થ છે. બરાબર. એ જ રીતે ખાડો શબ્દ સમજાવવા ચિત્ર બતાવી શકાય. પણ ખાડામાં ઉતરવું એ રૂઢિપ્રાયોગ છે, જેનો અર્થ થાય નુકસાન થવું. શબ્દોના આવા ભાવ, આવા લાક્ષણિક અર્થો સમજવા એ જ સાચું આકલન છે. અને આ કૌશલ્ય વિકસાવવા માટે સંક્ષેપીકરણ એટલે કે સમરાઇઝેશન બહુ સારી પ્રવૃત્તિ છે. બરાબર. તો અર્થગ્રહણના 2 કૌશલ્ય, શ્રવણ અને વાંચનની વાત થઈ. હવે અભિવ્યક્તિ પર આવીએ. એ પણ એટલું જ જરૂરી છે ને? બિલકુલ. અરે, અભિવ્યક્તિ વગર તો ચાલે જ નહીં. આપણું વ્યક્તિત્વ, આપણા વિચારો, આપણી લાગણીઓ બધું પ્રગટ શેનાથી થાય? અભિવ્યક્તિથી. અને એમાં પણ 2 મુખ્ય કૌશલ્યો છે, બોલવું અને લખવું. હા, મૌખિક અભિવ્યક્તિ એટલે કે કથન અને લેખિત અભિવ્યક્તિ એટલે કે લેખન. અને વાણીમાં તો કેવી ગજબની તાકાત છે. મીઠી વાણી હોય તો સંબંધો સુધરે, શાંતિ થાય, અને કડવી વાણી હોય
તો ઝઘડા થાય, અશાંતિ ફેલાય. સાચી વાત. લોકશાહીમાં તો વાણી સ્વાતંત્ર્ય છે, પણ એનો સાચો ઉપયોગ કરવા માટે સારી અભિવ્યક્તિ જરૂરી છે. ધંધા વ્યવસાયમાં પણ સફળ થવા માટે સ્પષ્ટ અને અસરકારક રીતે વાત મૂકતા આવડવું જોઈએ. તો પહેલા મૌખિક અભિવ્યક્તિ એટલે કે કથન ક્ષમતાની વાત કરીએ. કથન એટલે શું? તો કે આપણા વિચારોને બોલીને રજૂ કરવા. પછી એ વાતચીત હોય, ગીત હોય, કોઈ પ્રશ્નોનો જવાબ હોય, કોઈ વર્ણન હોય કે સંવાદ હોય. અને સારી કથન ક્ષમતા કોને કહેવાય? એના લક્ષણો શું? જુઓ, સૌથી પહેલું તો સ્પષ્ટ અને માન્ય ઉચ્ચારણ. પ્રાદેશિક બોલીની અસર ઓછી કરવી પડે. બીજું, બોલવાની ગતિ અને અવાજ યોગ્ય હોવા જોઈએ. બહુ ધીમે કે બહુ ઉતાવળથી નહીં, અને સંભળાય એવો અવાજ. બરાબર. પછી આવે આરોહ, અવરોહ અને સ્વરભાર. ક્યાં ભાર દેવો, ક્યાં અવાજ ઊંચો નીચો કરવો. વિચારોની રજૂઆત ક્રમમાં હોવી જોઈએ. જેમ કે ગાયનું શુદ્ધ દૂધ કહેવાય, શુદ્ધ ગાયનું દૂધ નહીં. હા, એ ક્રમ મહત્વનો છે. અને છેલ્લે, વાણીમાં મીઠાશ અને વિવેક હોવો જોઈએ. સ્ત્રોતમાં એના માટે માધુર્ય અને પ્રાસાદિકતા શબ્દો વાપર્યા છે. યોગ્ય શબ્દોની પસંદગી પણ એટલી જ જરૂરી છે. આ ક્ષમતા વિકસાવવા માટે શું કરવું જોઈએ અને એમાં શિક્ષક શું કરી શકે? બાળકની બુદ્ધિ, ઘરમાં ભાષા કેવી વપરાય છે, એને પ્રોત્સાહન મળે છે કે નહીં, આ બધી બાબતો અસર કરે છે. સાંભળવું પણ જરૂરી છે. ચોક્કસ. એમને કંઈક વર્ણન કરવા, વાર્તા કહેવા, ચર્ચામાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરવા જોઈએ. જૂથમાં પ્રવૃત્તિઓ કરાવવી, નાટક ભજવવા, રોલ પ્લે, વક્તૃત્વ સ્પર્ધા, આવી પ્રવૃત્તિઓ બહુ કામ લાગે. મૌખિક ભાષા વિકાસમાં ખાલી બોલતા આવડવું એટલું જ આવે કે બીજું પણ કંઈક છે? અરે, ઘણું બધું છે એમાં તો. સાંભળીને સમજવું, પછી એનો જવાબ આપવો, કંઈક અનુમાન કરવું, વાતનો મુખ્ય મુદ્દો પકડવો. કોઈ વાત સાથે સહમત થવું કે અસહમત થવું અને એનું કારણ આપવું, પ્રશ્નો પૂછવા, પોતાનો તર્ક રજૂ કરવો, આ બધું જ મૌખિક ભાષા વિકાસનો ભાગ છે. ઓહ, આ તો ઘણું વ્યાપક છે. હા, આનાથી તર્કશક્તિ, વિશ્લેષણ શક્તિ વિકસે છે અને વાંચન લેખન સુધારવામાં પણ મદદ કરે છે. વાર્તા કહેવી, ચિત્ર પરથી વાતચીત કરવી, કવિતા ગાવી, પોતાના અનુભવો કહેવા, આ બધી જ પદ્ધતિઓથી આ વિકાસ થાય છે. આપણે ત્યાં ભારતમાં તો વર્ગોમાં ઘણી ભાષાકીય વિવિધતા હોય છે. ઘણા બાળકોની ઘરની ભાષા અને સ્કૂલની ભાષા જુદી હોય. એવા સંજોગોમાં શું કરવું? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. બાળકની જે પહેલી ભાષા છે, એટલે કે ઘરની ભાષા, એને વર્ગમાં માન આપવું, સ્થાન આપવું ખૂબ જરૂરી છે. શા માટે? કારણ કે એનાથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે. એને એમ લાગે છે કે મારી ભાષા પણ સ્વીકાર્ય છે અને એના કારણે એ નવી ભાષા, એટલે કે સ્કૂલની ભાષા, વધુ સહેલાઈથી શીખી શકે છે. એટલે કે ઘરની ભાષા એક પુલ જેવું કામ કરે છે. બરાબર. પ્રથમ ભાષા એ વિચારવાનું અને શીખવાનું સાધન છે અને બીજી ભાષા શીખવા માટેની સીડી છે. એટલે એનો પાયો મજબૂત હોવો જ જોઈએ. તમે અગાઉ વાતચીતમાં ડીકોડિંગ શબ્દ વાપર્યો હતો. એ શું છે? વાંચન અને લેખન પહેલા એનું શું મહત્વ છે? હા, ડીકોડિંગ એ વાંચનનો એકદમ પાયાનો ભાગ છે. ડીકોડિંગ એટલે છાપેલા અક્ષરો કે ચિહ્નોને ઓળખવા, એમના અવાજ, ધ્વનિ સાથે એમને જોડવા અને પછી એ અવાજોને ભેગા કરીને આખો શબ્દ બોલવો. દાખલા તરીકે? આ માટે બે મુખ્ય કૌશલ્યો જરૂરી છે. એક છે ધ્વનિ જાગૃતિ, એટલે કે શબ્દો જુદા જુદા અવાજોના બનેલા છે એ સમજવું અને એ અવાજોને ઓળખવા, છૂટા પાડવા, જોડવા. અને બીજું? બીજું છે મુદ્રણ સભાનતા, એટલે કે આ જે છાપેલું છે એ આપણે જે બોલીએ છીએ એ ભાષાનું જ પ્રતીક છે એ સમજવું. આ બંને કૌશલ્યો બાળક અક્ષર લખતા વાંચતા શીખે એ પહેલાં વિકસાવવા જરૂરી છે. નહીતર બાળકો ખાલી કક્કો ગોખી નાખે, પણ એનો અવાજ શું છે, એ જોડાય કેવી રીતે એ સમજાય નહીં. એટલે વ્યવસ્થિત ડીકોડિંગ શીખવાથી ફાયદો થાય. ચોક્કસ. એનાથી બાળકો ઝડપથી અને સમજીને વાંચતા શીખે છે અને પછી એમનું ધ્યાન શબ્દો ઉકેલવાને બદલે અર્થ સમજવા પર જાય છે. સરસ. તો હવે અભિવ્યક્તિનું બીજું મુખ્ય કૌશલ્ય લેખન, એના પર આવીએ. હા, લેખન. લેખન એટલે આપણા વિચારોને લખાણ સ્વરૂપે રજૂ કરવા. એ વિચારોને કાયમી બનાવે છે. ગાંધીજી પેલું કહેતા હતા ને? હા, ખરાબ અક્ષર એ અધૂરી કેળવણીની નિશાની છે. બરાબર. સારા લેખન પાછળ ઘણા ઉદ્દેશ્યો છે. અક્ષર સારા, સુવાચ્ય હોવા જોઈએ, શબ્દોની પસંદગી યોગ્ય હોવી જોઈએ, વિચારો ક્રમમાં ગોઠવાયેલા હોવા જોઈએ. હા.
વ્યાકરણ અને જોડણી સાચા હોવા જોઈએ, વિરામચિહ્નોનો ઉપયોગ બરાબર થવો જોઈએ અને મુખ્ય વાત કે પોતાના વિચારો સ્પષ્ટ રીતે લખી શકવા જોઈએ. સારા હસ્તાક્ષર કોને કહેવાય આમ? જો સારા અક્ષર એટલે એવા અક્ષર જેનો મરોડ બરાબર હોય, જેથી ઘ અને ધ કે પ અને ય જેવા અક્ષરોમાં ગૂંચવાડો ન થાય. હા, એ બહુ થાય છે. બધા અક્ષરોનો કદ સરખો હોય, અક્ષરો, શબ્દો અને લીટીઓ વચ્ચે પૂરતી જગ્યા હોય, બિનજરૂરી છેકછાક ન હોય અને લખાણ ચોખ્ખું લાગે. બરાબર. અને લેખનના મુખ્ય પ્રકારો કયા? શરૂઆતના ધોરણોમાં મુખ્યત્વે 2 પ્રકાર પર ભાર હોય છે: અનુલેખન અને શ્રુતલેખન. અનુલેખન એટલે જોઈને લખવું. હા, બોર્ડ પરથી કે ચોપડીમાંથી જોઈને લખવું. એનાથી અક્ષર સુધરે. અને શ્રુતલેખન એટલે શિક્ષક બોલે અને વિદ્યાર્થીઓ સાંભળીને લખે. એનાથી એકાગ્રતા વધે અને જોડણી સુધરે. અને બીજા પ્રકારો? પછી આવે સુલેખન, એટલે કે સારા અક્ષર કાઢવાની પ્રેક્ટિસ. પછી બાળકો ધીમે ધીમે પરિચ્છેદ લેખન, નાના ફકરા લખવા, ચિત્ર પરથી વાર્તા લખવી, કોઈ પ્રસંગનું વર્ણન કરવું, એ બધું શીખે છે. અને મોટા ધોરણોમાં? મોટા ધોરણોમાં પછી નિબંધ, પત્ર, અહેવાલ, સંક્ષેપીકરણ, મુદ્દા પરથી વાર્તા, આત્મકથા, પ્રવાસ વર્ણન, આવા ઘણા બધા લેખન પ્રકારો આવે છે. તો આ થયા 4 મુખ્ય કૌશલ્યો. પણ સ્ત્રોતમાં આ સિવાય બીજા કેટલાક જોડાયેલા ખ્યાલોની પણ વાત છે, જેમ કે તાર્કિક ચિંતન અને સર્જનાત્મકતા. હા, બરાબર. આ બંને પણ ભાષાની સજ્જતા માટે બહુ જરૂરી છે. તાર્કિક ચિંતન એટલે શું? તો કે કોઈ પણ વાતમાં કેમ અને કેવી રીતે એવા સવાલ પૂછીને એના કારણો સમજવાનો પ્રયત્ન કરવો. અનુમાન કરવું, સમસ્યાનો હલ શોધવો. બરાબર. અને સર્જનાત્મકતા એટલે કંઈક નવું વિચારવું, મૌલિક રીતે વિચારવું, કોઈ નવી વાર્તા બનાવવી, કવિતા લખવી, કોઈ અલગ જ વિચાર રજૂ કરવો. ભાષા આ બંને માટે સાધન પણ છે અને એના દ્વારા આ શક્તિઓ વિકસે પણ છે. અને વ્યવહારિક વ્યાકરણ અને શબ્દભંડોળ, એનું શું મહત્વ છે? વ્યાવહારિક વ્યાકરણ એટલે આપણે રોજબરોજની વાતચીતમાં જે વ્યાકરણના નિયમોનો ઉપયોગ કરીએ છીએ એ. બાળકો નિશાળે આવે એ પહેલાં જ લિંગ, છોકરો આવ્યો, છોકરી આવી, વચન, 1 ચોપડી, 2 ચોપડીઓ જેવા નિયમો રમત-રમતમાં શીખી ગયા હોય છે. હા, એમને ખબર પણ ન હોય કે આ વ્યાકરણ છે. બરાબર. પછી સ્કૂલમાં જે ઔપચારિક વ્યાકરણ શીખવાય છે એ આ સમજને વધુ પાકી અને સ્પષ્ટ બનાવે છે. શુદ્ધ ભાષા વાપરવામાં મદદ કરે છે. અને શબ્દભંડોળ? શબ્દભંડોળ તો ભાષાની મૂડી છે. આપણી ગુજરાતી ભાષામાં જુઓ, સંસ્કૃતમાંથી સીધા આવેલા તત્સમ શબ્દો છે, જેમ કે પુસ્તક. સંસ્કૃતમાંથી થોડા બદલાઈને આવેલા તદ્ભવ શબ્દો છે, જેમ કે હાથ. સંસ્કૃત હસ્ત પરથી. હા. આપણા પોતાના તળપદા દેશજ શબ્દો છે, જેમ કે પૂડી. બીજી ભારતીય ભાષાઓમાંથી આવેલા શબ્દો છે, જેમ કે મરાઠી આઈ કે હિન્દી ભૈયા. અને વિદેશી ભાષાઓમાંથી પણ ઘણા શબ્દો આવ્યા છે, ફારસી, અરબી, અંગ્રેજી. જેમ કે ગરીબ, મહેલ, ડોક્ટર. બરાબર. જેટલો શબ્દ ભંડોળ વધુ, એટલી આપણી સમજ અને અભિવ્યક્તિ બંને વધુ સારી. વ્યાકરણ આપણને નવા શબ્દો બનાવવામાં પણ મદદ કરે છે. જેમ કે હાર શબ્દ લો. હા. એમાં વી ઉપસર્ગ લગાડો તો વિહાર, પ્ર લગાડો તો પ્રહાર, સન લગાડો તો સંહાર. જોયું? એક મૂળ શબ્દમાંથી કેટલા નવા શબ્દો બન્યા. વાહ, આ તો રસપ્રદ છે. એટલે વ્યાકરણ અને શબ્દભંડોળ બંને ભાષાને સમજવા અને વાપરવા માટે જરૂરી છે. અંતે ભાષા પ્રાપ્તિ અને ભાષા પ્રભુત્વની વાત પણ કરી લઈએ. આ 2 શબ્દો પણ સ્ત્રોતમાં છે. હા, ભાષા પ્રાપ્તિ, લેંગ્વેજ એક્વિઝિશન એટલે ભાષા શીખવાની કુદરતી પ્રક્રિયા. બાળક જન્મે છે, પછી પોતાની આસપાસના વાતાવરણમાંથી મોટેરાઓનું અનુકરણ કરીને પોતાની માતૃભાષા શીખી લે છે ને, એ ભાષા પ્રાપ્તિ છે. એના માટે કોઈ ક્લાસમાં નથી જતું. બરાબર. અને ભાષા પ્રભુત્વ, લેંગ્વેજ માસ્ટરી એટલે ભાષા પર પકડ હોવી. કયો શબ્દ ક્યાં, ક્યારે, કેવી રીતે વાપરવો એની પાક્કી સમજ હોવી. આ અનુભવથી અને સતત મહાવરાથી આવે છે. આમાં શું આવે? આમાં સ્થૂળ વસ્તુઓથી શરૂ કરીને અમૂર્ત ખ્યાલો સુધી ભાષા દ્વારા પહોંચવાનું હોય છે. જેમ કે શરૂઆતમાં બાળક ફૂલની સુગંધને સરસ કહે, પછી ધીમે ધીમે શીખે કે ગુલાબ જેવી સુગંધ છે કે આ તો તીવ્ર સુગંધ છે. અચ્છા, સમજનો વિસ્તાર વધે. બરાબર. માં શબ્દ શરૂઆતમાં ફક્ત એક વ્યક્તિ માટે હોય, પણ પછી એનો આખો અમૂર્ત ખ્યાલ વિકસે. પ્રેમ, લાગણી, સલામતી,
આ બધું ભાષા પ્રભુત્વ તરફ લઈ જાય છે. ભાષા શીખવા અને શીખવવા માટેના કેટલાક મૂળભૂત સિદ્ધાંતો પણ સ્ત્રોતમાં આપ્યા છે. એમાંથી મુખ્ય કયા ગણી શકાય? આપણે ટૂંકમાં યાદ કરી લઈએ. ચોક્કસ. મુખ્ય સિદ્ધાંતોમાં જોઈએ તો પહેલું તો એ કે દરેક બાળક ભાષા શીખી શકે છે. બીજું, શીખવાની પ્રક્રિયા સામાજિક છે, એકલા નથી થતી અને એમાં સમય લાગે છે. ત્રીજું, બાળકો સક્રિય રીતે ભાગ લે એ બહુ જરૂરી છે. ખાલી સાંભળ્યા કરવાથી ના આવડે. બરાબર. ચોથું, એમની ઘરની ભાષા, માતૃભાષાને માન આપવું અને એનો ઉપયોગ કરવો. પાંચમું, મૌખિક ભાષાના વિકાસ પર ખાસ ધ્યાન આપવું, કારણ કે એ પાયો છે. અને વાચન લેખન માટે આ મુખ્ય કૌશલ્યો શ્રવણ, કથન, વાંચન અને લેખનની ઘણી વિગતે વાત કરી અને સાથે સાથે અર્થગ્રહણ અને અભિવ્યક્તિના જે મોટા ખ્યાલો છે એને પણ સમજ્યા. હા. એ ઉપરાંત તાર્કિક ચિંતન, સર્જનાત્મકતા, શબ્દભંડોળ, વ્યાકરણ અને ભાષા પ્રાપ્તિ અને પ્રભુત્વ જેવા જે જોડાયેલા મુદ્દાઓ હતા એમની પણ ઊંડાણપૂર્વક ચર્ચા કરી. અને એ સમજવું બહુ જરૂરી છે કે આ બધા કૌશલ્યો અને ખ્યાલો કંઈ અલગ અલગ ટુકડાઓ નથી. એ બધા એકબીજા સાથે જોડાયેલા છે. જેમ કે સારું શ્રવણ હોય તો કથન સારું થાય, સારો શબ્દભંડોળ હોય તો વાંચન અને લેખન બંને સુધરે, તાર્કિક વિચારણા અભિવ્યક્તિને સ્પષ્ટ બનાવે, એકમાં નિપુણતા આવે તો બીજાને મદદ મળે છે. એટલે આ બધાનો સંકલિત વિકાસ જરૂરી છે. બિલકુલ. અસરકારક રીતે વાતચીત કરવા માટે, સ્પષ્ટ રીતે વિચારવા માટે અને જીવનમાં આગળ વધવા માટે આ બધા પર પ્રભુત્વ હોવું જરૂરી છે. આ ચર્ચા ખાલી પરીક્ષા માટે જ નહીં, પણ રોજિંદા જીવન માટે પણ ઉપયોગી થઈ શકે છે. અને અંતે એક વિચાર જે આપણને વધુ મંથન કરવા પ્રેરે. આપણે જોયું અને સ્ત્રોતમાં પણ કહ્યું છે કે બાળકો વ્યાકરણના નિયમો ઘણીવાર રમત-રમતમાં કુદરતી રીતે શીખી લે છે. હા, વ્યવહારમાંથી. તો પછી શાળાઓમાં જે ઔપચારિક રીતે વ્યાકરણ શીખવવામાં આવે છે એને બાળકની આ સહજ શીખવાની પ્રક્રિયા સાથે કેવી રીતે જોડી શકાય કે જેથી એ નિયમો બોજરૂપ ન લાગે? સારો પ્રશ્ન છે. પણ એ બાળકની ભાષાની સમજને ઉલટાની વધુ ઊંડી અને સમૃદ્ધ બનાવે. ખાસ કરીને આપણા જેવા દેશમાં જ્યાં વર્ગોમાં જ બહુ બધી ભાષાઓ બોલાતી હોય ત્યાં આ સંતુલન કેવી રીતે સાધવું એ ખરેખર વિચારવા જેવો મુદ્દો છે.